વડોદરા શહેરની રાજસ્તંભ સોસાયટીમાં વરસાદી કાંસ ઉપરનો સ્લેબ તૂટી જતા સ્થાનિક લોકોએ કોંગ્રેસના કાઉન્સિલરને સાથે રાખી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરના રાજસ્તંભ સોસાયટીમાં વરસાદી પાણી ભરવાની સમસ્યા યથાવત છે, તેવામાં વરસાદી કાંસ ઉપરનો સ્લેબ તૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોમાં અકસ્માત થવાનો ભય ફેલાયો છે, ત્યારે સ્થાનિક લોકોએ કોંગ્રેસના કોર્પોરેટર બાળુભાઈ સુરવેની આગેવાનીમાં તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષની આ સમસ્યા છે કે પાણી ભરાય છે, રોડ પર જે ગાબડા પડી ગયા છે, વરસાદી લાઈન છે એનો સ્લેબ આખો તૂટી ગયો છે। 3 વખત કોર્પોરેશનના માણસો આવીને રિપેર કરી ગયા છે, માત્ર ઠીગરા મારવામાં આવ્યા છે। હમણાં રોડ બનાવવા માટે આવ્યા હતા, આ ફરી રોડ પર ગાબડા પડી ગયા છે, કામ વ્યવસ્થિત થતું નથી, હવે તો વિરોધ કરીશું જ। ત્યારે કોર્પોરેશન જાગશે। નાના છોકરાઓ અહીંયા રમે છે, વાહન ચાલકો અહીંથી પસાર થાય છે, આ મોટા ગામડાની અંદર કોઈ પડી જશે અને જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ? કેટલી વખત આ ખાડાના લીધે લોકો સ્લીપ ખાઈને પડી ગયા હશે। અમારી માંગ એક જ છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવવો જોઈએ। આ રાજસ્તંભ સોસાયટી છે। રાજસ્તંભ સોસાયટીમાં છેલ્લો SRP પાસેની લાઈન છે। એ લાઈનમાં આ વર્ષોથી વરસાદી કાંસના ગાબડા પડતા જ રહે છે અને ઠીંગરા વાગતા રહે છે, છતાં એ સ્લેબ આખો ગત વર્ષે પણ કરવાનો તો થયો નથી। આ વર્ષે પણ એ બધા ગાબડા પડે છે અને મોસમ વરસાદનો આવી ગયો છે। વરસાદ ક્યારે પણ કેટલા 3 દિવસમાં મુસળધાર ફરે તો કોઈ જાનહાનિ થવાની અહીંયા પૂરેપૂરી શક્યતાઓ છે। બાળકો રમતા હોય છે, વ્હીકલો 2 વ્હીલર 4 વ્હીલર જતાનો મેઇન રોડ છે, એ મેઇન રોડ પર અડધો રસ્તો રોકાયેલો છે સાહેબ, અને અડધા રસ્તા પરથી આ જવા આવવાનું જોખમ છે અને બાળકો રમે તો 100% આની અંદર પગ એનો ફસાઈ જાય એ સ્થિતિ ઉત્પન્ન થયેલી છે। રાજસ્તંભ સોસાયટીમાં જે વરસાદી કાંસની ઉપરનો જે સ્લેબ છે, 2-3 જગ્યા મોટા ગાબડા પડી ગયા છે, તૂટી ગયા છે ને આપણે જે જગ્યા પર ઊભા છે એ જગ્યા પર થોડો બી વરસાદ પડે એટલે 3 ફૂટ 2.5 ફૂટ 4 ફૂટ એવું પાણી ભરાઈ જતું હોય છે અને એટલા મોટા ગાબડા પડી ગયા છે કે કોઈ પણ નાનો બાળક અંદર પડી જાય તો ખબર ના પડે, કોઈ 2 વ્હીલવાળો અંદર જતો રહે, કેમ કે પાણી ભરેલું હોય તો ખબર દેખાય નહીં। તમે જોઈ શકો કે એટલી ગંભીર બાબત હોવા છતાં અધિકારીઓ એવું કહે છે કે આ જે રોડ બનાવવાવાળો હતો એને સ્લેબ તોડી નાખ્યો છે અને એને તૂટ્યો હોય એનાથી કામ કરતી વખત તૂટી જાય, પણ 15-20 દિવસ સુધી તમે કામગીરી છોડીને જતા રહો ને કામગીરી કરો ને વોર્ડવાળા અમે જે તે અધિકારીને રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં આવી જગ્યા સ્લેબ તૂટી ગયો છે, બહુ ગંભીર બાબત છે, કોઈ પાણીમાં પડી જશે, કોઈને નુકસાન થશે, તો એવું કહે છે કે જે રોડનું કામ કરવા આવ્યા હતા એ લોકોએ તોડ્યો છે તો એ લોકો બનાવશે ને એ લોકો એવું કહે છે કે વોર્ડવાળા બનાવશે, એના લીધે કામ બંધ છે, કામ કોઈ કરતું નથી ને પણ તમે સમજી શકો કે સામે વરસાદ ચાલુ થઈ ગયો છે, ચોમાસું બેઠું ગયું છે ને કોઈને નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને ગયા વર્ષે અહીં 3 વખત લોકોના ઘરોમાં 5 ફૂટ 6 ફૂટ 4 ફૂટ એવું પાણી ભરાઈ ગયેલું, લોકોને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયેલું। એટલે આ વખત ફરી પાણી ના ભરાય, લોકોને નુકસાન ના થાય તો વહેલી તકે આજે કંઈ સ્લેબ તૂટી ગયો છે એને રિપેર કરવામાં આવે, જે કંઈ રોડની અધૂરી કામગીરી મૂકીને ઇજારદાર જતો રહ્યો છે તે પૂર્ણ કરે એવી અમારી માગણી। આ વરસાદી કાંસની ઉપરનો સ્લેબનું 6 મહિનામાં 3 વખત સ્લેબ તૂટી ગયા છે। હલકી ગુણવત્તાવાળું કામ કરવાના લીધે વરસાદી ગટરના સ્લેબ વારંવાર તૂટી જાય છે। અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરી છે, જ્યારે કોઈ બી કામગીરી કરતા હોય કોઈ જાતનું સંકલન ન હોવાના લીધે રોડવાળાએ વરસાદી કાંસ તોડ નાખે, વરસાદી કાંસવાળા લોકોના કનેક્શન તોડ નાખે, પણ એવું બતાવવામાં આવે છે કે અમે બહુ સફાઈ કરી છે, અંદરથી માટી કાઢી છે, તમે જોઈ શકો મોટા થેલાઓ અંદર હજુ એવાના એવા જ છે। એટલે કામગીરી પણ કાગળ પર જ બતાવવામાં આવી છે, બિલ લેવામાં આવ્યું છે, પણ ખરેખર જે સફાઈ કરવાની હોય 8 ફૂટ ઊંડી આ વરસાદી કાંસ હોય ને એના મોટા ગાબડા પડી ગયા હોય, તૂટી ગયેલા હોય અને કદાચ કોઈનું નુકસાન થાય, કોઈની જાનહાનિ ના થાય એનું ખાસ ધ્યાન રાખીને જે કે અધૂરી કામગીરી છે વહેલી તકે રોડની હોય કે વરસાદી ગટરની હોય કે સ્લેબની હોય વહેલી તકે રિપેર કરે એવી અમારી કમિશનરશ્રીને રજૂઆત।